તો સરસપુર ખાતે રથયાત્રામાં આવતા ભક્તો માટે પંચાશેરીમાં ભંડારાની વ્યવસ્થાની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે, જેમાં પૂરી, શાક, બુંદીના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। ભક્તોએ ભાવથી ભંડારા માટે અત્યારથી જ વાસણો અને સમગ્ર વ્યવસ્થા ગોઠવી દીધી છે। આવતીકાલથી પ્રસાદી બનાવવાની શરૂઆત પણ થશે। ત્યારે રથયાત્રાને હવે જ્યારે ગણતરીના જ કલાકો બાકી રહી ગયા છે, ત્યારે ભગવાન જગન્નાથજીના મોસાળ સરસપુરમાં ભંડારા ધમધમતા થાય તે માટે શરૂઆત આરંભાઈ છે। ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા જ્યારે નીકળે અને રંગેચંગે જ્યારે મામાના ઘરે જે મોસાળમાં પધરામણી થાય ત્યારે ખલાસીઓ અને જે ભક્તો છે તે ભક્તો ભોજન કરે તે માટે થઈને ખાસ ભંડારાનું આયોજન કરાતું હોય છે। આપ અત્યારે હાલ મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સરસપુર ખાતેનો પાંચાવાસ જે વિસ્તાર છે, ત્યાં જે રૂડીમાનો જે ભંડાર છે તે આખું અહીં તૈયારી કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે। આવતીકાલથી જે ભોજનની જે સામગ્રીઓ છે તે જે બનાવવાની શરૂઆત કરવામાં આવશે। નવા ભોજન સાથે જે પ્રસાદ ગ્રહણ કરી અને જે ખલાસીઓ હોય, જે રથ ખેંચતા હોય, ભક્તો હોય, જે ખાસ દર્શન કરવા આવ્યા હોય તે તમામ લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંના જે સ્થાનિક છે તેમની પાસે વાત કરીશું। જી, શું વ્યવસ્થા કરવામાં આવશે આ વખતે? કેટલા વર્ષથી કરવામાં આવતી હોય છે અને ભંડારાનું કેવું આયોજન કરવામાં આવે? રૂડીમાનો ભંડારો છે, સૌથી પહેલું સ્ટાર્ટિંગ અહીંથી જ રસોડ ભંડારામાંથી રૂડીમાને થયેલું હતું અને અહીંથી સાધુ સંતો અને ભક્તો અને બધાને પ્રસાદી માટેનું હોય છે બધું લેવાનું। સૌથી જૂનામાં જૂનું રસોડું છે આપણું। કેટલા વર્ષથી આ ભંડારો અસ્તિત્વમાં છે અને આ વખતે જે ભંડારાના પ્રસાદમાં શું શું વસ્તુઓ તૈયાર કરવામાં આવશે? એટલે આ વખતે આ તો વર્ષોથી ચાલે, મને જ 55 વર્ષ થઈ ગયા, બરાબર। અમારે ચોથી પેઢી ચાલે છે, ચોથી પેઢીથી આ ભંડારાનું આયોજન થઈ રહ્યું છે। અને આ પ્રસાદમાં છે ને બુંદી, શાક અને પૂરી શાક બુંદીનો પ્રસાદ હોય છે એક જ વર્ષોથી। વર્ષોથી અહીં જે તૈયાર કરવામાં આવે છે ભંડારો અને પૂરી શાક અને બુંદીનો પ્રસાદ જે છે તે અહીં ભંડારામાં તૈયાર કરવામાં આવે છે। ખલાસીઓ અને જે ભક્તો જે છે તે રથ ખેંચીને આવતા હોય, સાધુ સંતો જે લોકો આવતા હોય તે તમામ લોકો માટે અહીં વ્યવસ્થા કરવામાં આવી છે, જેને લઈને અત્યારે હાલ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। કેમેરા પર્સન યજ્ઞમોહન સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ।